હેલો નમસ્કાર દોસ્તો, સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમારું બધાનું ફરી એકવાર એમ કહેવાય કે હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા આશ્રમમાં તમે જોઈ રહ્યા છો એમ બહુ બધા મહેમાનગણ જે છે એઝ ઓલવેઝ બધા પ્રભુજીઓને જમણવાર દેવા માટે આવ્યા છે. વાત કરીશું. શું નામ છે ભાઈ? અરવિંદભાઈ પરમાર. અરવિંદભાઈ, આપનું? શાકિર ખાન પઠાણ. શાકિરભાઈ. બાબુ કાશમ. બાબુભાઈ. ભોળાભાઈ. ભોળાભાઈ. ધનુભાઈ બારૈયા. ધનુભાઈ. વાહ ભાઈ વાહ. ભાઈ મહેમાન આપનું? અશોકભાઈ. અશોકભાઈ. મહેબૂબભાઈ. મહેબૂબભાઈ. જન્મદિવસ. રિયાઝભાઈ. વાહ. છોટું તારું? આયુષ. આયુષ. તમારું? લખુભાઈ. મુન્નાભાઈ. કરમસિંહભાઈ. કરમસિંહભાઈ ને અજયભાઈ. વિજયભાઈ. અજયભાઈ. તો આજનું જે એમ કહેવાય કે ભોજન પ્રસાદ છે એ અમારા રિયાઝભાઈ તરફથી છે. તો રિયાઝભાઈ જોડે વાતચીત કરીશું. રિયાઝભાઈ, સૌ પ્રથમ તો તમને કઈ રીતના આવી પ્રેરણા મળી કે તમારો જન્મદિવસ જે છે આશ્રમ ઉપર ઉજવવો છે? બસ મોબાઈલમાં રીલ્સ જોઈને જ વિચાર આવ્યો જી. કે અહીંયા જમણવાર કરવું છે બર્થડેમાં. વાહ ભાઈ વાહ. અને કેવું લાગ્યું તમને આજે આશ્રમ ઉપર આવ્યા તો? બસ મજા આવે છે બધાને તમારી. બહુ સારું કામ છે અહીંયા. થેન્ક યુ રિયાઝભાઈ. તારે શું કેવું છોટું? કાંઈક તો કે. આયુષ કેટલામું ભણે છે એ કહી દે ખાલી. અહીંયા કેવું લાગે છે? મજા આવે છે. વાહ ભાઈ વાહ. તો દોસ્તો તમે જોવો એમ બધા મહેમાનગણ જે છે એ સ્પેશિયલી આપણા બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદ દેવા માટે આવ્યા છે. અને અહીંયા અમારા પપૈયાભાઈ ને મહારાજ ને બધા મસ્ત ભોજન પ્રસાદ જે છે ગ્રહણ કરી રહ્યા છે. તમારે પણ તમારા જન્મદિવસ નિમિત્તે અથવા તો કોઈ પણ પ્રસંગ નિમિત્તે આશ્રમમાં જમણવાર દેવું હોય કોન્ટેક્ટ નંબર આપેલો છે, જરૂરથી ફોન કરજો. અધરવાઇઝ તમે મહુવા ભાવનગર હાઈવેથી પસાર થતા હોય તો સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. મહુવા ભાવનગર હાઈવે, મીના હોટલની સામે, રોયસા ટોલ પ્લાઝાની નજીક, મહુવા ભાવનગર. જય હિન્દ, જય ભારત.